નમસ્કાર મિત્રો. ભૂમાફિયાઓ હવે એટલી હદે પહોંચી ગયા છે કે વન્યજીવોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. અભયારણ્ય વિસ્તારમાં આપણે નજરે દેખાતી ગાડીઓ, આવી હજારો ગાડીઓ રોજની અવર જવર થાય છે, જેના લીધે વન્યજીવોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આપ દ્રશ્યો માળિયા વિસ્તારના જોઈ રહ્યા છો, જ્યાં અભયારણ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ પોતાના વ્યવસાય માટે હજારો ટ્રકોનું રોજની અવર જવર કરે છે, જેના લીધે વન્યજીવો, ગુજકર જેવા અનેક પ્રાણીઓ ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. કારણ આ ઘોંઘાટના કારણે લોકો પોતાનું જીવન છે એ નથી ગુજારી શકતા. ત્યારે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે વહેલી તકે વન વિભાગ જાગે અને આની પર પગલાં લે, જેથી કરી અને વન્યજીવોનું ફરીથી ત્યાં વસવાટ થઈ શકે અને આ ભૂમાફિયાઓ છે એ આ ગુડખર જમીન ખાલી કરે અને આ પ્રકૃતિનો જે ભાગ છે તેને બચાવી શકાય. આ વિષય પર આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો.